જામનગરમાં ફૂડ સેફટીનો સખત ચેકિંગ અભિયાન. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા સાહેબની સૂચના મુજબ શહેરમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા સખત તપાસ અભિયાન હાથ ધરાયું. ફરસાણ, ફાસ્ટ ફૂડ અને હોટલ રેસ્ટોરન્ટમાં હાઇજીન અને ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી. કુલ 71 પેઢીઓમાં તપાસ દરમિયાન 45 કિલો ખાદ્ય તેલ, 15 કિલો પ્રિન્ટેડ પસ્તી અને 25 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો. અન્ય વિસ્તારોમાં 13 હોટલ, રેસ્ટોરન્ટ અને નોનવેજ શોપમાં તપાસ કરી 50 કિલો વાસી જથ્થો નાશ કરવામાં આવ્યો. 4 આઈસ ફેક્ટરીમાં સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ. પાણાખાણા વિસ્તારમાં 7 પેઢીઓને 14,000 રૂપિયાનો દંડ ફટકારાયો. સરુ સેક્શન રોડ પર શ્રી સાંઈ બેકર્સમાં એક્સપાયરી માલ નાશ કરી ₹5,000નો દંડ વસૂલાયો. તેમજ મુલ્લા મેડી વિસ્તારમાં પાન હાઉસમાં સેમ્પલ લઈ લેબમાં મોકલાયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવાસ દરમિયાન એરપોર્ટ સહિતના સ્થળોએ પણ ફૂડ સેફટી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. શહેરમાં મળતી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.